ગુડ મોર્નિંગ ઓલ. મારું નામ વિરેન્દ્ર ક્યાડા છે. બાય ક્વોલિફિકેશન હું એક મિકેનિકલ એન્જિનિયર છું, પણ બાય પ્રોફેશન એક ડાયમંડ બિઝનેસ કરું છું અને એક પુસ્તક પ્રેમી છું. છેલ્લા 10-12 વર્ષથી હું એક પુસ્તક રેગ્યુલર પુસ્તક વાંચું છું અને જ્યાં પણ જરૂર પડે તો લોકોને વંચાવવાનો પ્રયત્ન કરું છું કે લોકો વધારે ને વધારે પુસ્તક વાંચે. હવે પુસ્તકની શરૂઆત એવી રીતે કરીશ કે અમિતભાઈએ કીધું કે સુનામી આવશે, તો આ બુકમાં પણ સુનામીનો ઉલ્લેખ આવશે. બુકનું નામ છે ભારતની ભૂગોળ. તો બુકનું નામ ભારતની ભૂગોળ છે એટલે બધાને એમ થાય કે આ શું આવતું હશે એમ, પણ ભૂગોળ એટલે કે જીઓગ્રાફી, કે જે આપણે ધોરણ 8, 9, 10 એમાં ભણતા હતા, સમાજ વિદ્યા. પણ મોસ્ટ ઓફ લોકોને સમાજ વિદ્યા એનો ફેવરિટ સબ્જેક્ટ નથી હોતો, અણગમતો સબ્જેક્ટ હોય છે કે ભાઈ સમાજ વિદ્યા એટલે એમ. તો એમાં આગળ આવતું હોય ઇતિહાસ હોય, પછી નાગરિક શાસ્ત્ર અને ભૂગોળ આવે, પછી એનો સમાજ વિદ્યાનો અર્થ થઈને સામાજિક વિજ્ઞાન આવવા માંડ્યું, એમાં અર્થશાસ્ત્ર પણ એડ થઈ. તો આ જે સમાજ વિદ્યા છે એ મારો ફેવરિટ સબ્જેક્ટ હતો અને મારે ધોરણ 8, 9 અને 10 ત્યારે ચોપડા બદલાણા હતા, અભ્યાસક્રમ નવો આવ્યો હતો. તો ત્યારે જે 8, 9, 10 એમાં સમાજ વિદ્યા છે મારો ફેવરિટ સબ્જેક્ટ હતો. તો તેમાં જે 50 માર્ક્સની પરીક્ષા લેવાતી હતી, સામયિક પરીક્ષા, પછી વાર્ષિક પરીક્ષા 80 માર્ક્સની હોય, મૌખિક પરીક્ષા 20 માર્ક્સની હોય. તો બધામાં 50માંથી 50 જ હોય, પણ મેડમ 1 માર્ક્સ કાપી નાખે કે 50માંથી 49 જ આપે. અને પછી જ્યારે હું બીજા પેપર લખતો હોય ને તો પાછા આવીને એમ કે અથવાના સવાલ તો રહેવા દે એમ, અમારે એ પણ ચેક કરવાના એમ. એટલે 100માંથી ટોટલ કરે 200 માર્ક્સ, એમાંથી પછી અડધા કરે, એટલે 100માંથી 98, 99, 98, 99 એવું 8, 9, 10 3 વર્ષ પછી તો સાયન્સ સ્ટ્રીમ લીધું એટલે સમાજ વિદ્યા પૂરું થઈ ગયું. પણ મને જ્યારે હું જે ટ્યુશનમાં જતો, મારા શિક્ષક હતા સુરેશભાઈ માંગરોળિયા કરીને, એમણે ધોરણ 8માં ભારતની નદીઓ એવો પાઠ હતો. તો એ ભારતની નદીઓ વિશે કયા ક્લાસમાં શીખવાડ્યું હતું, બોર્ડ કેવું હતું અને હું ક્યાં બેઠો હતો, અને એણે જે ડ્રો કરી હતી એ બધી જ મને હજી પણ યાદ છે, બધી નદીઓ. બરાબર. અને એટલે જ આજે હું એનો રિવ્યૂ આપવા જઈ રહ્યો છું કે ભારતની નદીઓ. તો સૌપ્રથમ ભારતની નદીઓ વિશે વાત કરું તો પહેલાં હું મેપ દોરી લઉં ભારતનો. તો ભારતની જે છે પૃથ્વી આખી, એને અક્ષાંશીય અને રેખાંશીય એવી રીતે વિભાગ પાડવામાં આવેલા છે. અને જે વચ્ચેનો ભાગ છે એને વિષુવવૃત્ત કહે છે, ઉપરના ભાગને કર્કવૃત્ત અને નીચેના ભાગને મકરવૃત્ત કહે છે. તો જે કર્કવૃત્ત છે ભારતમાંથી પસાર થાય છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ, આથી કર્કવૃત્ત પસાર થાય છે ભારતમાંથી. ભારતની જે સીમારેખા કહેવાય અક્ષાંશીય વિસ્તાર, તો એ છે 8 ડિગ્રી 4 ઇંચથી 37 ડિગ્રી 6 ઇંચ ઉત્તર અક્ષાંશ, અને પૂર્વ રેખાંશ જે આડા હોય છે એને રેખાંશ કહે છે, અક્ષાંશ કહે છે, અને ઊભા હોય છે એને રેખાંશ કહે છે. તો એ છે 68 ડિગ્રી 7 ઇંચ પૂર્વ રેખાંશથી 97 ડિગ્રી 25 ઇંચ પૂર્વ રેખાંશ. તો ભારતનો જે અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તાર છે એ 30 ડિગ્રીમાં આવેલો છે. ને એને લીધે ભારતના જે અરુણાચલ પ્રદેશથી ગુજરાત છે એનો જે સૂર્યોદય અને સૂર્યાસ્ત છે એનો તફાવત 2 કલાકનો રહે છે. અને ભારતનું જે અંદમાન નિકોબાર ટાપુ છે, તો એનું જે દક્ષિણતમ પોઈન્ટ છે અહીંયા, એ 6 ડિગ્રી 45 ઇંચના અક્ષાંશ પર, ઉત્તર અક્ષાંશ પર આવેલું છે. હવે ભારતની જે જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી, તો જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારીની જે લંબાઈ છે એ 3214 કિલોમીટર છે. અને ગુજરાતના કચ્છ જિલ્લાથી અરુણાચલ પ્રદેશના મિઝોરમ જિલ્લાની પૂર્વ પશ્ચિમ લંબાઈ છે એ 2933 કિલોમીટર છે. ભારતનું ક્ષેત્રફળ 32,87,263 ચોરસ કિલોમીટર છે, જે વિશ્વના 2.42%, જે વિશ્વના ક્ષેત્રફળના 2.42% જેટલો ભાગ રોકે છે. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વનો 7મા નંબરનો સૌથી મોટો દેશ છે. પહેલા નંબર ઉપર રશિયા, બીજા નંબર ઉપર કેનેડા, ચીન, USA, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, અને પછી ભારત દેશનો 7મો નંબર આવે છે. હવે આપણે આ ભારત વિશેની થોડીક બેઝિક માહિતી મેં આપી. હવે ભારતની જે પ્રમાણ સમય રેખા છે અહીંયા ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લા, ખરાવડા ગામ અને ચંપા છત્તીસગઢ પરથી પસાર થાય છે. એનું જે પૂર્વ રેખાંશ છે 82 ડિગ્રી 30 ઇંચ છે, જે અહીંયાથી પસાર થાય છે.
હવે આપણે આ જે ભારતનો જે ઉપર છેલ્લો જે હતું કે ભાઈ ભારતનું લોકેશન એક્ઝેક્ટ ક્યાં છે, તો એના આધારે કર્કવૃત ભારતમાંથી પસાર થાય છે. તો ભારત છે એ 2 તાપીય કટિબંધોમાં વહેંચાયેલો છે. દક્ષિણ ભાગ ઉષ્ણ કટિબંધ અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધ. બરાબર. હવે આપણે નદીઓની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં સિંધુ નદી તંત્ર. સિંધુ નદી, તો સિંધુ નદી છે એની ટોટલ લંબાઈ 2880 કિલોમીટર છે અને ભારતમાં તેની લંબાઈ 1114 કિલોમીટર છે. પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ અનુસાર ભારત સિંધુ નદીનો 20% જળનો જ ઉપયોગ કરી શકે છે. હવે સિંધુનું ઉદ્ગમ સ્થાન જોઈએ તો લડાખ શ્રેણીના ઉત્તરાવર્તી ભાગમાં આવેલા કૈલાસ પર્વતની માનસરોવરની નજીકથી બોખરચુ નામની હિમ નદીમાંથી નીકળે છે સિંધુ નદી, અને એને તિબ્બતમાં સિંગી ખંબન કહે છે. તિબ્બતમાં એનું નામ સિંગી ખંબન છે. અને એ સિંધુ નદી ત્યાંથી નીકળીને પાકિસ્તાનમાં કરાચીની પૂર્વમાં અરબ સાગરને મળે છે. ત્યાર પછી અહીંયા જે સિંધુ નદી છે એની શાખા નદીઓ છે ગરતંગ, ચુ, શ્યોક, ગિલગિટ, દ્રાસ, હાસ્કર, જાસ્કર, ઊંઝા, સિગાર, આ બધી એની શાખા નદીઓ કહેવાય. એની મુખ્ય શાખા નદી છે ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. 5 નદી મળીને પંચનદ બનાવે છે અને એ મીઠાનકોટ નજીક સિંધુને મળે છે. અહીંયા સિંધુ નદીમાં 5 નદીનો જે પ્રવાહ છે એ ભળી જાય છે. અને ત્યાર પછી જે કરાચી છે અહીંયા કરાચીની પૂર્વમાં અરબ સાગરને મળી જાય છે. ત્યાર પછી બીજી નંબરની નદી આવે છે એની શાખા નદી ઝેલમ નદી. ઝેલમ નદી છે કાશ્મીર ખીણના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા પીર પંજાલ તળેટીમાં વેરીનાગ ઝરણામાંથી નીકળે છે અને એની લંબાઈ છે 725 કિલોમીટર ને ભારતમાં એની લંબાઈ છે 400 કિલોમીટર. અને એ ઝેલમ છે પાકિસ્તાનમાં ત્રિમ્મુ નજીક ચિનાબને મળે છે. ત્યાર પછી છે સિંધુ નદીની સૌથી મોટી શાખા નદી એટલે કે ચિનાબ. ચિનાબ છે સિંધુની સૌથી મોટી શાખા નદી છે. સિંધુની જે નદીનું ઉદ્ગમ સ્થાન છે હિમાચલ પ્રદેશમાં લાહુલ ખીણમાંથી બડા લાચા ઘાટની બંને તરફ વહેનારી ચંદ્ર અને ભાગા નદીઓના સંગમથી બને છે, એટલે એને ચંદ્ર ભાગાના નામથી ઓળખવામાં આવે છે. અને પીર પંજાલ તળેટી છે એને સમાંતર પીર પંજાલ તળેટીને સમાંતર 115 કિલોમીટરના વહન પછી હુલર સરોવરને મળે છે. અને પ્રવહન પછી અહીંયા જે છે 100 ચંદ્રભાગાનું નામ હતું. પછી 115 કિલોમીટરના વહન પછી એક કિસ્તવાડની નજીક એક તીવ્ર વળાંક લઈને પીર પંજાલ તળેટીમાં ઊંડું કોતર બનાવી અખનૂરની નજીક પાકિસ્તાનમાં મળે છે. અને એની લંબાઈ છે 974 કિલોમીટર. ત્યાર પછી છે રાવી નદી. કે હિમાચલ પ્રદેશના કુલ્લુ, તો બધા ફરવા ગયા જશે કુલ્લુ, અને એનું રોહતાંગ પાસની પશ્ચિમેથી નીકળે છે અને રોહતાંગ પાસની પશ્ચિમેથી નીકળી ચંબા ખીણમાંથી વહે છે ને એની લંબાઈ પણ 725 કિલોમીટર છે. ત્યાર પછી છે બિયાસ નદી. બિયાસ નદી છે એ પણ કુલ્લુના 4062 મીટરની ઊંચાઈએ કુલ્લુના રોહતાંગ પાસની દક્ષિણે આવેલા વ્યાસકુંડમાંથી નીકળે છે. બિયાસ નદી કુલ્લુ, મંડી અને કાંગડા જિલ્લામાં થઈને કપૂરસલા નજીક હરિકે નામના સ્થળે સતલુજને મળે છે. અને સતલુજ નદી અહીંયા નીચે સતલુજ નદી હોય છે એને એટલે ભારતમાં જ વહે છે, પાકિસ્તાનમાં નથી વહેતી બિયાસ નદી છે ને. ત્યાર પછી જે આપણી મેન નદી સિંધુ નદી તંત્રની એટલે કે સતલુજ નદી. તો સતલુજ નદી છે એ ઉત્તરા તિબ્બત છે, તિબ્બતના કૈલાસ પર્વતના દક્ષિણે માનસરોવર નજીક રાક્ષસ તાલ નજીક 4052 મીટરની ઊંચાઈએથી નીકળે છે અને પાકિસ્તાનમાં સિંધુને ભળે છે. ત્યાં ભાખડા નાંગલ બંધ, પંજાબ હરિયાણામાં સતલુજ નદી પર સૌથી મોટો ભાખડા નાંગલ બંધ બાંધવામાં આવેલો છે. અને સતલુજ નદી છે 1440 કિલોમીટરનું અંતર કાપી પછી સિંધુને મળે છે. આ હતું સિંધુ નદી તંત્ર. હવે આપણે આગળ જોઈએ ગંગા નદી તંત્ર. આ ગંગા નદી તંત્ર છે. ગંગા નદી છે એ હિમાલયના ગઢવાલ હિમાલયમાં આવેલી ગંગોત્રીમાંથી નીકળે છે
જે કેદારનાથ શિખરની ઉત્તરે આવેલા ગૌમુખ નામના સ્થળેથી નીકળે છે અને અહીં ગંગાને ભાગીરથીના નામથી ઓળખવામાં આવે છે. તો ગંગા નદી છે ભાગીરથી અને અલકનંદા આ બે નદીના પ્રવાહના મળવાથી ગંગા નદી બને છે. તેને દેવપ્રયાગ કહેવામાં આવે છે. ટોટલ 5 પ્રયાગ છે: દેવપ્રયાગ, નંદપ્રયાગ, વિષ્ણુપ્રયાગ, કર્ણપ્રયાગ અને રુદ્રપ્રયાગ. તો અલકનંદા અને ભાગીરથી નદી મળે એને દેવપ્રયાગ કહેવામાં આવે છે અને એ નદી બંને મળીને ગંગા નદી બનાવે છે. અને ત્યાર પછી નંદપ્રયાગ છે તો અલકનંદા એ નંદાકીની નદીને મળે. અલકનંદા અને નંદાકીની નદી મળે તેને નંદપ્રયાગ કહેવામાં આવે છે. પછી વિષ્ણુ ગંગા અને સ્વયંભોલી નદી મળીને અલકનંદા બનાવે છે, એને વિષ્ણુ પ્રયાગ અથવા જોશીમઠ કહે છે. ત્યાર પછી પિંડાર નદી છે એ અલકનંદાને મળે, એને કર્ણપ્રયાગ કહે છે. અને મંદાકિની અને અલકનંદા મળે ત્યાં એને રુદ્રપ્રયાગ કહે છે. હવે હરિદ્વાર પાસે ગંગા નદી છે મેદાનમાં પ્રવેશ કરે છે, ત્યાં સુધી ખીણમાં વહેતી હોય છે. હરિદ્વાર પાસે મેદાનમાં પ્રવેશ કરે છે. ગંગા નદી છે એને ઉત્તર તરફથી ગોમતી, ઘાઘરા, ગંડક ને કોચી નદી મળે છે અને દક્ષિણ તરફથી યમુના નદી અલ્હાબાદ પાસે મળે છે, પ્રયાગ પાસે, અને સોણ નદી મળે છે. અને ગંગાનો એક ફાટો પશ્ચિમ બંગાળમાં વહે છે, એને હુગલીના નામથી ઓળખવામાં આવે છે. ને એક ફાટો બાંગ્લાદેશમાં વહે છે, તેને પદ્માના નામથી ઓળખવામાં આવે છે. ગંગા નદીની ટોટલ લંબાઈ 2525 કિલોમીટર છે. હવે યમુના નદી, એની જે મેન શાખા નદી છે યમુના, તો કે યમુના છે એ હિમાલયમાં બંદરપૂછ શ્રેણીમાં પશ્ચિમી ટોળા ઉપર યમુનોત્રીમાંથી નીકળે છે. ગંગોત્રી ને યમુનોત્રીમાંથી યમુના નદી નીકળે છે અને અલ્હાબાદ નજીક છે અહીંયા તો ગંગાને મળે છે. અને એની શાખા નદી છે ચંબલ, સિંધ, બેતવા ને કેન, તો એની શાખા નદીઓ છે જે મધ્યપ્રદેશમાં માળવાના ઉચ્ચ પ્રદેશ પરથી અરવલ્લીની પહાડીઓમાંથી અલગ અલગ નદીઓ નીકળે છે અને યમુનાને ભળે છે. ત્યાર પછી આમાં આવે છે ગોમતી, ઘાઘરા, ગંડક અને કોચી. તો કોશી નદી છે એ પણ માઉન્ટ એવરેસ્ટ અને કાંચનજંગા, કે જે માઉન્ટ એવરેસ્ટ છે વર્લ્ડનું ઊંચામાં ઊંચું શિખર છે અને ભારતનું ઊંચામાં ઊંચું શિખર એટલે કાંચનજંગા, કેટુ, એ બેની વચ્ચેથી કોશી નદી વહે છે અને ભારતમાં પ્રવેશ કરી અને પટનાની પાસે ગંગાને મળે છે. ત્યાર પછી છે ચંબલ નદી યમુનાની, તો કે યમુનાની જે મુખ્ય યમુના નદી છે અહીંયા સુધી, તેની મુખ્ય શાખા નદી છે ચંબલ નદી છે. તો ચંબલની બીજી શાખા નદી છે બનાસ, પાર્વતી. આ બે એની શાખા નદી છે ચંબલની. અને ચંબલની જે માળવાના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી અને યમુનાને મળે છે. ત્યાર પછી ગંડક નદી છે. ગંડક નદી છે નેપાળમાંથી ધોલગીરી પર્વતમાંથી નીકળે છે, ત્યાં એને શાલિગ્રામી કહે છે. ને ત્યાર પછી ઘાઘરા છે. તો ઘાઘરા નદીનું બીજું નામ છે સરયુ. આપણે અત્યારે જે રામ ઉત્સવ થવાનો છે અયોધ્યા, તો એ જે સરયુના કાંઠે અયોધ્યા આવેલું છે, તો એનું ઘાઘરાનું બીજું નામ છે સરયુ નદી. અને ઘાઘરા છે એ તિબ્બતમાં ઉચ્ચ પ્રદેશની આ તિબ્બત અહીંયા આવેલું છે, તો તિબ્બતના ઉચ્ચ પ્રદેશની માપચા ચુંગો નામની હેમ નદીમાંથી નીકળે છે. ત્યાર પછી એની ઘાઘરા પછી ગંડક આવે છે અને કોશી. અને બીજી એક એની દામોદર નદી છે કે ઝારખંડના પલામુમાંથી નીકળે છે અને હુગલીને મળે છે અહીંયા, જે એનો ફાટો છે ગંગાનો કે જે પશ્ચિમ બંગાળમાં વહે છે, ત્યાં દામોદર નદી મને મળે છે. ત્યાર પછી આવે છે બ્રહ્મપુત્ર નદી તંત્ર. તો બ્રહ્મપુત્ર નદી તંત્ર છે, બ્રહ્મપુત્ર નદીને હિમાલયમાં સાંગપ્પો નામથી ઓળખવામાં આવે છે. હિમાલયમાંથી એની જે લંબાઈ છે બ્રહ્મપુત્રની 2900 કિલોમીટર છે, તેને દિહાંગ અને સિયાંગ એવા નામથી ઓળખવામાં આવે છે, જ્યાં એ અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે ત્યાં. અને તેને દક્ષિણ તરફથી લોહિત નદી મળે છે. ત્યાર પછી એ અસમમાં પ્રવેશ કરે ત્યારે એને બ્રહ્મપુત્રના નામથી ઓળખવામાં આવે છે. અને બાંગ્લાદેશમાં એનું નામ છે જમના. બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રનું નામ જમના છે. અને ત્યારબાદ એ આગળ જઈને જે ગંગાની ફાટો આવે છે પદ્મા, એને મળે છે અને બંગાળની ખાડીમાં પડી જાય છે. અને ભારતમાં બ્રહ્મપુત્રની લંબાઈ છે 916 કિલોમીટર છે. ઘણી વાર એવો સવાલ થતો હોય કે ભારતની સૌથી લાંબી નદી બ્રહ્મપુત્ર, પણ બ્રહ્મપુત્ર તિબ્બતમાં વધારે વહે છે, ભારતમાં 916 કિલોમીટર જ વહે છે. ત્યાર પછી છે મહાનદી. મહાનદી છે એ કોયના અને શંખ નદીઓના મળવાથી બને છે. તે ઝારખંડમાંથી છત્તીસગઢના રાયપુર જિલ્લામાંથી નીકળે છે
અને ઓરિસ્સા પાસે અરબ સાગરને બંગાળની ખાડીને મળે છે. મહાનદી ઉપર જગવિખ્યાત હીરાકુંડ બંધ બાંધવામાં આવેલો છે. ત્યાર પછી આપણે જોઈએ તો સાઉથની નદીઓ આવશે. તેમાં સૌપ્રથમ છે ગોદાવરી નદી. ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ની શાખા નદી છે તુંગભદ્રા ને ભીમા. આના ઉપર કૃષ્ણા નદી ઉપર નાગાર્જુન બંધ બાંધવામાં આવેલો છે. કાવેરી નદી ઉપર મેતુર અને કૃષ્ણ રાજ સાગર આ બે બંધ બાંધવામાં આવેલા છે કાવેરી નદી ઉપર. એ છે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી નીકળે છે અને આંધ્રપ્રદેશમાં થઈને બંગાળની ખાડીને મળે છે. કૃષ્ણા નદી છે એ મહાબળેશ્વરની નજીકથી નીકળે છે અને નાગપટ્ટનમ નજીક બંગાળની ખાડીને મળે છે. કાવેરી નદી છે એ કર્ણાટકમાંથી નીકળે છે, કુર્ગ જિલ્લામાંથી અને તે અહીંયા બંગાળની ખાડીને મળે છે કાવેરી પણ. હવે જે કૃષ્ણા નદી છે એની બીજી શાખા નદીઓ છે ભીમા છે, તુંગભદ્રા છે, બીજી એવી. ત્યાર પછી અહીંયા એક શરાવતી નદી છે જેની ઉપર જોગનો ધોધ આવેલો છે. જોગના ધોધને બીજો ગેરસપ્પાનો ધોધ પણ કહે છે. અને ત્યાર પછી બધા લોકો જે જોવા જાય છે એ ગોવામાં મંડોવી નદી છે. મંડોવી નદી ઉપર દૂધસાગર વોટરફોલ આવેલો છે. એ બધા લોકો ટ્રેનમાંથી પસાર થાય તો દેખાતો હોય છે. ત્યાર પછી આપણે ગુજરાતમાં આવીએ તો અહીંયા નર્મદા આવે છે ને તાપી નદી, મહી, સાબરમતી ને લુણી. રાજસ્થાનની સૌથી મોટી નદી છે લુણી છે અને રાજસ્થાનની ઘણી ખરી નદીઓ છે એ સાંભર સરોવરમાં મળી જાય છે. ત્યાર પછી મહી નદી છે એ મધ્યપ્રદેશમાંથી નીકળી અને વડોદરા પાસે ખંભાતના અખાતમાં પડે છે. નર્મદા નદી છે એ સાતપુડા અને વિંધ્યાચળની વચ્ચેથી પસાર થઈને ભરૂચ પાસે ખંભાતના અખાતને મળે છે. તાપી નદી છે એ સાતપુડાની દક્ષિણે નર્મદાને સમાંતર વહે છે અને સુરત પાસે ખંભાતના અખાતને મળે છે. તાપી ઉપર ઉકાઈ અને કાંકરા પર બંધ આવેલો છે. નર્મદા ઉપર સરદાર સરોવર બંધ આવેલો છે. ત્યાર પછી જે લુણી મેં કીધું કે રાજસ્થાનની સૌથી મોટી નદી એટલે કે લુણી નદી છે. ત્યાર પછી ભારતમાં અલગ અલગ સરોવરો આવેલા છે. તેમાં ગુજરાતમાં છે નળ સરોવર અને નારાયણ સરોવર. મહારાષ્ટ્રમાં છે લોનાર સરોવર. પછી અહીંયા આંધ્રપ્રદેશમાં છે પોલેરુ અને પુલિકટ સરોવર. અહીંયા ઓરિસ્સામાં છે ચિલ્કા સરોવર, એ ખારા પાણીનું સરોવર છે. અને રાજસ્થાનમાં બે સરોવર છે, સાંભર સરોવર અને પુષ્કર સરોવર છે. સાંભર સરોવર છે ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે. ત્યાર પછી જમ્મુ કાશ્મીરમાં ઉલર સરોવર ને દાલ સરોવર, અને લદ્દાખમાં પેંગોંગ લેક કરીને આવેલું છે. અને કેરળ છે ત્યાં વેમ્બનાડ સરોવર આવેલું છે. અને ભારતમાં અલગ અલગ નદી ઉપર ઘણા બધા ધોધ પણ આવેલા છે. તેમાંથી જગવિખ્યાત ધોધ બે મેં તમને કીધું, દૂધસાગર અને શરાવતી નદી ઉપર જોગનો ધોધ. ત્યાર પછી હિમાચલ પ્રદેશમાં એક ધોધ છે સહસ્ત્રધારા, અને કર્ણાટકમાં બીજો એક છે ગોકાક. અને નર્મદા નદી જ્યાં મધ્યપ્રદેશમાં છે ત્યાં નર્મદા ઉપર ધુઆધાર ધોધ આવેલો છે. તો આ ભારતની જે નદીઓ હતી, મેન નદીઓ, એની શાખા નદીઓ, એના વિશેનો મેં ટૂંકમાં પરિચય આપ્યો છે. મને જેટલું યાદ હતું એટલું મેં કીધું છે. કદાચ ક્યાંક કિલોમીટરમાં કે ઉદ્ગમ સ્થાનમાં જો કાંઈ આમ તેમ રહી ગયું હોય તો ક્ષમા માગું છું, પણ મને જેટલું ખ્યાલ હતો એ પ્રમાણે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આજનો અમારો બુકનો રિવ્યૂ હતો કે ભારતની ભૂગોળ.